અંતરથી જે સંકલ્પ કરીએ તે પૂર્ણ થાય એવો વાણી. આપણી ફરજ છે. ફરીથી કહું છું, અને કરીને આપણે નપાસ થઈએ તો પણ સ્વાધ્યાય ભજન રાત્રે કરી લેવાનું છે. હજારો જન્મના સંસ્કારોના ફળ સ્વરૂપે પૂર્વજન્મથી પ્રકૃતિને આધીન વર્તવાના રહેવાને લઈને સામાન્ય રીતે આપણે નપાસ થઈએ છીએ. નપાસ થવું એ કોઈ પાપ નથી. ભજન સ્વાધ્યાય ન થાય એ પાપ છે. પ્રભુએ તો આપણને કેવી સરસ સુંદર તક આપી દીધી છે. ઘણા ભજની થયા છે, ઘણા આળસુ છે, કેટલાક માર્ગે ચાલ્યા છે, કેટલાક વિચારમાં છે. આપણે બધાએ ખૂબ સજાગ રહેવું છે. જ્ઞાનજી સ્વામીએ કદાચ સમજાવ્યું હશે, હું ફરી વાત કરેલું 5-10 મિનિટ. કાર્યકર્તાઓ જે યુવાનો છે, યુવતીઓ, સંતો વાસના ફાર્મ પર 4-5 દિવસ રાખીને એ લોકોને ટ્રેનિંગ આપવાનો છે. ઘણા કાર્યકર્તાઓને બિચારાઓને ખબર જ નથી ભગવાન સ્વામીને સાથી સર્વોપરી એમનું હેતુ ઘણા કાર્યકર્તાઓને ખબર જ નથી આપણે ગુણાતીત પ્રણાલિકાના ગુણાતીત પુરુષોના જીવનની. યુવા કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે સ્પેશિયલ કાગળ મળશે. 2 પ્રશ્નો સાથે તૈયાર થઈને આવવાનું છે. યુવકોની રહેવી સભા કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ થાય. વક્તાઓની વાણી એક કક્ષાની હોવી જોઈએ, જેના ફળ સ્વરૂપે અને વક્તાઓનું વર્તન એક કક્ષાએ હોવું જોઈએ. તો 20 મિનિટની વાણી બધાને ગમે જ. એ અંગેની થોડી ચર્ચાઓ તે વખતે કરીશું. આવતી શિબિરમાં રવિ સભા એટલે અઠવાડિયાના કોઈ પણ દિવસની સભા, અઠવાડિયે 2 કલાક આપણે બધાને ભેગા થવાનું છે જ. યોગીજી મહારાજની અંતરની આજ્ઞા છે. આમાંથી કશું સાધન ન થાય. એક બહુ ટોપ સંતને હું મળ્યો હતો, 1.5 વર્ષ થયો છે, જેની પાછળ લાખો સેવકો છે. પણ વાણી ગુણાતીતને ગમે એવી ન નીકળે. અહંકારનો દેવતા આપણું બધું પુણ્ય ખતમ કરી દે. હજારોને કદાચ હું રાજી કરી શકતો હોઉં, સંતને જ રાજી ન કરી શકતો હોઉં અને સંતના ગમતા પ્રમાણેનું જીવન ન હોય, કોઈ અર્થ નથી. એટલા માટે જ શિબિર રાખીશું, કાર્યકર્તાઓ ટ્રેનિંગ મળે. કાં ફેબ્રુઆરી કાં માર્ચ.
રવિ સભા માટે પાદિક સંતો પ્રમુખો કાર્યકર્તા મને બહુ દુઃખ થાય ઘણી વખત જયારે વડીલો અઠવાડિયામાં 2 કલાક ના કાઢી શકતા હોય તો એ બુદ્ધિનો દોર કેવો હશે. હું એને દોડ કહું. 2 કલાક વસ્તુ ન મળે એટલે શું? 2 કલાક કાઢીએ તો પ્રભુ ગમે તેટલું કામ વહેલું પતાવી દે. જે કામ 10 વર્ષે ન થાય એ કામ પ્રભુ 1 સેકન્ડમાં કરે. જેની આપણને ખબર નથી એ જ મોટું દુઃખ છે. કયા પાપના કારણે રવિવારની સભામાં 2 કલાક નહીં નીકળતા હોય કાઢજો, રેગ્યુલર થજો. કથા સભાને અનુરૂપ ન થતી હોય તો બી ભાડા લઈને જજો. એટલું વિચારમાં રહેજો બાપાની આજ્ઞા છે ને બાપા રાજી થાય છે ને આઈ મસ્ટ સિટ ડાઉન. દીકરા દીકરીઓ સાથે ટીવી જોવા બેસી શકાય. દીકરા દીકરીઓના ગમતામાં ઘણું વર્તી શકાય અને દીકરા દીકરીઓના માટે જિંદગી હોમી દેવાય. એક રવિવારની સભા ના બનાય. એક કમનસીબી છે. આ કમનસીબ સામાન્યમાં સામાન્ય વસ્તુ ધ્યાન કરવાની કોઈ વાત કરે તો કઠણ પડે, પણ રવિવારની સભા એક ધ્યાન છે. રવિવારની સભામાં ભરવાથી પ્રભુની નિરંતર દ્રષ્ટિ તમારા આત્મા તરફ નિરંતર રહે, મૈત્રી વધે, સમજણ આવે. કદાચ કોઈ ગોષ્ઠી ન થઈ તો ધીમે ધીમે તમે કરતા શીખી જાઓ અને છેવટે બાપા તો રાજી થશે. મેં તમને એટલે ફેક્સ કરીને બોલાવ્યા કે આવતી શિબિરમાં કંઈક જુદા પ્રકારના સાધકને અનુરૂપ વાતો કરવી છે. બહુ સિમ્પલ કરીશું. એટલે અત્યારથી આપણે ટ્રેનિંગ લેવી છે. એટલા જ માટે યોગ્ય પ્રોપર યુવકો યુવતીઓ આવે તે માટે પ્રાદેશિક સંતો કે બહેનોએ અથવા પ્રમુખો અને કાર્યકર્તાઓએ દાખલો કરવો જોઈએ. વડીલો અને અમરીશોને હજુ એટલું ભાન નથી અથવા એટલા જાગૃત નથી. 10% બાદ કરતા 90% અમરીશો એ લોકો એવું જ માને છે કે અમે દીકરા દીકરીઓ માટે જ જન્મ્યા છીએ અને હજુ 1000 વર્ષ રહેવાના છીએ. અમરીશ સમાજમાંથી 10% બાદ કરીને હું આ વાત કરું છું. ગમે તેવા સારા વિચારો હોય કોઈ કામમાં ના આવે, ગમે તેવા સારા ગુણ હોય કોઈ કામમાં નહીં આવે, સિવાય સિમ્પલ આજ્ઞાઓ છે. આ બસ સાદી આજ્ઞાઓ. આનંદની રવિવારની સભા શરૂ કરી 1954. હું જયારે જયારે સ્વામીજીને આજુબાજુ મળું, ગોંડલ મળું, બોચાસન મળું તો પહેલું પૂછે સભામાં દીકરાઓ કેટલા આવે છે. મેં એક દિવસ એટલું જ કહ્યું કે સ્વામીજી આ રવિવારની સભામાં 145 છોકરાઓ આવેલા. સ્વામી તો એટલા બધા રાજી થઈ ગયા. એટલા બધા રાજી 145 મેં કહું એટલા આવે. ક્યાંથી આવે? આનંદ આવે. થોડા આનંદ, થોડા વિદ્યાનગરના. પણ આમ ઉમરકો એટલો બધો દેખાડે, મામાંથી આમ પાણીની લીર છૂટી જાય. જાણે 56 ભોગ ના મળ્યા હોય ને આમ 71 કોઠા તમારા ટાઢા થઈ જાય. એવો સ્વામીજી યુવકોની વાત સાંભળે બાપાના કોઠા ટાઢા થઈ જાય. એ યુવકોની સેવા માટે આપણે કેટલા તૈયાર થવું પડે, એ યુવકોની સેવા માટે મા બાપે કેટલા સજાગ રહેવું પડે. અમરીશ પરિવારની વાત કરું છું. બાકી દર 6 મિનિટે ભારતમાં એક વ્યક્તિ આપઘાત કરે છે. અમેરિકા આપણા કરતા સારું 20 મિનિટે ત્યાં આપઘાત કરે છે અને ભારતમાં 6 મિનિટે. ક્યાંથી નંબર આપણો વધી ગયો એ ખબર ના પડી. આ તો પેપરમાં આવેલા આંકડાની વાત કરું છું.
આપણે 10 મિનિટ તો કરો, ધારો 20 મિનિટ તો કરો, તો બી ભારત માટે તો બહુ કહેવાય. સંતોની ધરતી અને આટલા આપઘાત, ટેન્શન. 11,000 છોકરાઓને આ વાત સમજાઈ જાય એટલે જેસલમેર ગુજરાતની પલટ થઈ જાય. ગુજરાત એ ભારતમાં એક સંસ્કૃતિનું ધામ થઈ જાય. આવતી સાલ તો 25,000 છોકરાઓનો ટાર્ગેટ રાખવો છે. એમાંથી 25 નો રાખીશું તો 11 તો થશે. આટલા જ ટાબરિયા પ્રથમ 16 પ્રમાણે જીવન જીવવાનો સંકલ્પ કરે, પૂરું થઈ ગયું. છોકરાઓને સાથે આનંદ કર્યો. મેં ખાસ ત્યાં દાખલો કરીને સ્પેશિયલ ગ્રાઉન્ડ બનાવું છું. બધી લોન ચારે બાજુ થઈ જશે. દરેક પ્રદેશમાંથી 2 ક્રિકેટની ટીમ સાધુ હરિપ્રસાદ અહીં બોલાવશે, બધા ભેગા કરશે, પછી આનંદ કરશે, પછી ગોષ્ઠી કરશે. અત્યારે કાંઈક બહુ સારામાં સારો મીડિયા છે. ભલે હિન્દુસ્તાનનું જે થવાનું થાય, ભારત વાળા જીતે કે હારે, એક વાત બહુ બાકી માનજો, ભારતને ભગવાન આ તમે 100% સાચું માનજો. 11,000 શિસ્ત વાળા, 11,000 વિવેક વાળા, 11,000 ભક્તિ વાળા પાકે ગુજરાતની કાયા પરત થઈ જાય. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી સેવા થઈ જાય. યોગીજી મહારાજને હાસ થઈ જાય. અક્ષર પુરુષોત્તમના સનાતન સિદ્ધાંત માટે જે પુરુષોએ લોહીનું પાણી કર્યું, એટલા બધી ફરજ છે. બીજી વાત, અમરીશના પરિવારના દીકરા દીકરીઓ બચે તે માટે આપણે સામૂહિક બધાની જવાબદારી છે. અઠવાડિયા 10 દિવસમાં ફરી બધા વડીલોને, પ્રમુખો, કાર્યકર્તાઓને બોલાવું છું. વિસર્જનને બોલાવવાનો છું. એટલા બધા પ્રોબ્લેમ છે. અમરીશના દીકરા દીકરીઓ આવતીકાલ શિબિરમાં આવે તે માટે અમરીશ પરિવારના હસબન્ડ એન્ડ વાઇફ સજાગ રહેવું જોઈએ. બાજુવાળા અમરીશોએ સજાગ રહેવું જોઈએ, સંતોએ સજાગ રહેવું જોઈએ, બહેનોએ. પંચવિષય માયા એટલી બધી ખીજાણી છે કે તમારી દીકરીને માયા ક્યારે ક્યાં ઉપાડી જશે ખબર નહીં પડે. 5-5 વર્ષની પૂજા કરનારી છોકરી ક્યારે ખતમ થઈ જશે ખબર નહીં પડે. રવિવારની સભા એ રક્ષણ છે. એક અમરીશ પરિવાર બીજા 10 પરિવાર સાથે વતરોત થાય એ રક્ષણ છે. કાર્યકર્તાઓ યુવા કાર્યકર્તાઓ સાથે મિક્સ થાય, મળે, પ્લાનિંગ કરે, રક્ષણ છે. હું તમને સમજાવવાનું છું શા માટે રવિવારની સભા કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બને. બહુ અગત્યનો પ્રશ્ન. મારે સભાને ઇન્ટરેસ્ટિંગ બનાવવી છે. એ કેવી રીતે? 11 મુદ્દા સહિત સમજાવવાનો છે. એટલે શિબિર રાખી છે. બોલતા શીખવાડવું છે એટલે શિબિર રાખી છે. એટલે તમારા દીકરા દીકરીઓ અમરીશ પરિવારના વાત કરું છું. એટલા માટે એ પરિવારના દીકરા દીકરીઓ આવી શકે. ગાંધી સાહેબ વાતો કરી હશે જ. મેં ફેક્સ લખ્યો હતો, પ્રમુખોને મળ્યો હશે, કાર્યકર્તાઓને મળ્યો હશે. હું ફેક્સ લખું ત્યારે તમને એમ નહીં થવું જોઈએ કે આ તો એની એ વાત આવી. આ તો ખબર જ છે. તને ખબર હતા ગરીબ બરાબર. હવે બે બંને માનું. ખબર એટલે શું?
એ રિઝલ્ટ દેખાવું જોઈએ. કોઈ પણ જાતના વોર્ડ પણ હું ચલાવી લેવા માંગતો નથી, ચલાવીશ બી નહીં. મારી જાતના વખાણ નથી કરતો, પણ આનંદના રોડ પર હું ચાલુ ને ત્યારે કોઈ છોકરો કોઈ છોકરી 4 સ્કૂલો હોવા છતાં એકબીજાની તરફ જોઈ શકે નહીં. મસ્કરીની તો વાત નહીં. રોડ પર હું ચાલતો સ્ટેશન થી ઠેર ગામ સુધી 1.5 કિલોમીટર, એક દીકરી કે એક દીકરો રોડ પર કોઈ દીકરી દીકરા તરફ અરસપરસ જોઈ ન શકે, હિંમત ન કરી શકે. હું સત્સંગી નહોતો, તે વખતે મને સત્સંગ થયો નહોતો. આપણે કેમ જીવવું છે આપણે નક્કી કરવાનું. હવે યોગીજી મહારાજ આપણને ગુણાતીત સમાજ મળી ગયો, આપણી તો હવે 10 ગણી જવાબદારી થઈ ગઈ. અને કળિયુગ કેટલો બધો. ટીવી એક ભયંકર રોગ છે. ટીવી અને વ્યસન એ આત્માનું મૃત્યુ છે. અમે કેટલી વાતો કરીશું. એક મોટી ડોલમાં હેઠ 1/2 ઇંચ જ ખાલી હોય એટલી બધી ગંદકી ભરી દીધી હોય, અને અમે પછી થોડી દવા નાખે, શું અસર થાય? આટલી મોટી ડોલ હોય આટલી ખાલી જન થોડી દવા નાખીએ, એવા મલિન આત્માઓ તર થતા જાય છે, આત્માઓ ભ્રષ્ટ થતા જાય છે. દવાની કોઈ અસર ન થાય. તમારું આંતરડું મોટું ચિકાર છે, એકદમ ચિકાર. હું આ કોથળી લઈને બેઠો છું, અહીંથી અહીં સુધી આખું ચિકાર છે. તમે પછી આટલી ફાંકી લો, શું નીકળે? અને તે પહેલા આપણે તૈયાર થવું પડે. આપણે જ તૈયાર નહીં હોય તો. એટલે મેં સવારના પરમાં મારે ઘણી જુદી વાતો કરવી હતી, પણ પછી શ્લોક જ મને યાદ આવી ગયો, વાણી અમૃત થી ભરી. હજી બીજું એવું અડધું પ્રવચન ફરી મોકલવાનું છે. એટલે દીકરા દીકરીઓનો ખૂબ પ્લાનિંગ કરો, પ્રદેશમાં બેસો, મિટિંગો કરો. મા બાપની ઘરમાં કિંમત ના હોય તો બીજાએ રસ પડે, એ આપણી સેવા છે. ખોજા ફેમિલીઝ કેનેડાના ઠેઠ એસ્કિમો પ્રદેશમાં હોય અહીં રસ, એનો આગાખાન રસ લે. એસ્કિમો પ્રદેશમાં ખોજા ફેમિલી હોય અને ત્યાં ભૂખે મરતું હોય તો હેલિકોપ્ટરથી અનાજ મોકલાવે છે ઠંડીમાં. તો એ મમત્વ કેટલું હશે? અંતે તો એ ભગવાનને નિરાકાર માને છે. આપણે સદા સાકાર ભગવાનના ઉપાસક છે. આપણી ઉપાસના સર્વોપરી છે. જગતના ધર્મો જો આટલું કામ કરી શકતા હોય, કેટલો નાનો પરિવાર છે ખોજા ફેમિલીનો, અને એસ્કિમો પ્રદેશમાં હેલિકોપ્ટર ત્યાં ન જાય. આપણે અરસપરસ ભેગા થઈને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થવું હોય, આપણને કેટલું કઠણ પડે છે. આપણી પાસે ટાઈમ નથી. તમે નિરંતર ધ્યાની ને યોગી થઈ ગયા, ઓહો, તમારો જન્મ બિરલા ને તાતાની ઘેર જ થઈ ગયો. સારું થયું છે કે ભગવાને પૈસા આપ્યા નથી, ને તો શું થાત અમે? સભામાં કોઈ આવત નહીં અને આત્માને બગાડ્યા કરત. તમારામાંથી કદાચ કોઈને એમ સંકલ્પ ઉઠે, પૈસા આપ્યું તો જુઓ. અમે બી પૈસાને પચાવી શકીએ એવા સમર્થ છે. સ્ત્રી આગળ માન નહીં છે એવો કોઈ હજુ સુધી જન્મ્યો નથી. સ્ત્રી ના પચે તો ધન પચે, અને ધન ના પચે તો માન નો પચે. સ્ત્રી એ વીછીનો કર્ડ છે, ધન એ સાપનો કર્ડ છે, અને માન એ કાતિલ અજગરનો કર્ડ છે. દાળ ભાત રોટલીને શાક મળ્યા આપણને, આપણી વ્યવસ્થા ભગવાને કરી દીધી. પછી તો હું એમ નથી કહેતો તમે તમારો ધંધો ન કરો, દરરોજ 2 કલાક સત્સંગ મારે તો કાઢો,
2 કલાક સત્સંગ માટે ન કાઢી શકાય તો કેટલી કમનસીબી કહેવાય. ને એટલે જ ટ્રેનિંગ આપવાનો છે. તમારા પ્રદેશના પાદિક સંતો અને પ્રમુખો ભેગા થઈને લિસ્ટ બનાવી અને મને મોકલે. કેટલા યુવકો, કેટલા કાર્યકર્તાઓ જેને સેવા કરવાની છે વાણીથી, એવાને જ ભેગા કરવાના છે. વાણીથી સેવા, સાંભળવા માટે નહીં આવતા. જેને વાણીથી સેવા કરવાની છે એવા બધાને હું ભેગા કરવાનો છે. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ રજાઓ લઈને આવજો. ફેબ્રુઆરી કા માર્ચ. ત્રીજી વાત અમરીશના દીકરાથી કર્યો, પછી ત્રીજી વાત, અને આજે સાહેબ કેવું ફરી સમજાવું છું તો કે કોઈ તમારા કોઈ આપણા ગામમાં ગ્રુપ લીડર જેવો છોકરો હોય, કલ્ચરલ હોય, તમારા તરફ સદભાવ છે, તો એવા છોકરાને તમારે તમારા પ્રદેશમાં એના ગ્રુપની શિબિરો કરવી, શિબિરમાં બોલાવવા, એના ગ્રુપમાં જવું. 20 હોય, 30 હોય, 40 હોય, 50 હોય. અને ઘનશ્યામ કે કારેલીબાગમાં સભા છે, 500 યુવકો ભેગા થશે, 50 કરો તો ચાલશે. આપણે સ્લોલી એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. આપણે ધીમે 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 આગળ જવું છે. રજની સવારે મળ્યો, રંજન કંચન, થેન્ક યુ માસ્ટર. યસ. તે સાહેબ મળ્યા, મને કે 500 યુવકો આ બધા ભેગા થશે, તમારી રાહ જોવે છે. યુવકો હોય તો બધા પ્રોગ્રામ કેન્સલ થઈ જાય, બધા જ પ્રોગ્રામ કેન્સલ થાય ને હું પહોંચી જ જવાનો. પણ તમારા પ્રદેશમાં એવો ખાનદાન હોય 1 અને સુરવીર હોય 2, જેનું ગ્રુપ હોય 3, એવા 5-50 છોકરાઓને મળીને પણ આપણે એની જોડે ગોષ્ઠી કરવી, સંતોએ કરવી, વડીલોએ કરવી, અવતાર મને ભેગા કરવા. આ સિવાય સત્સંગનો કોઈ વિકાસ નથી કરવો. 1 વર્ષ, 3 વર્ષ હું આવું તો તમારા પ્રદેશમાં કોઈ સભા ના જોઈએ. ડોન્ટ ટ્રાય. હું આવું તો 5-25 તમારા હેતવાળા વીઆઈપી હોય, 50 વીઆઈપી હોય, એન્યુઅલી મીટિંગ કરી લઈશ. સંડે મારા ગ્રેનાઇટનું બહુ મોટું કામ છે. પણ સત્સંગ સભાઓ નહીં યોજતા, કાંઈ યુવકોની અને કાંઈ વીઆઈપી થોડા હોય, એની જોડે બેસીશ, આનંદ કરીશ, મારો ટાઈમ ઓછો બચશે. ગામ બી ભેગું નહીં કરતા. હું જવું તો ગામ તો સામાન્ય ભેગું થાય, પણ ચાલો અમે બધા, મને પેપરમાં ચડી ગયેલો મહાત્મા ઓળખે, વરી થઈને જીવી લેવું. 1 જ ચૂક વાગે, 2 ચૂક જ માગે, અને જો મોપ થાય તો ખીલા જે પડશે ને તો લોબા પહોરા થઈ જશે. નાનકડી વરી થઈને જ્યાં તમને કામમાં આવી જવું. મોપ થવાની માથાકૂટમાં પડશો જ નહીં. અને એટલા અથોડા ખાવા પડશે, એટલા અથોડા ખાવા પડશે. એટલે મેં જ નક્કી કરી નાખ્યું, જલ્દી ઉતરે એવું છે ગાદી પછી. એટલે ત્રીજો મુદ્દો મારે સમજાવવાનો એ છે કે કોઈ પણ ભોગે એવા જે છોકરાઓ સુરવીર હોય, ખાનદાન હોય, સંસ્કારી હોય, એવાને આપણે પકડીને પણ ધીમે ધીમે તમારા પાદિક સંતો આવે ત્યારે એમને હેતમાં લાવીને પણ 2-3 મિટિંગોમાં બોલાવી લેવા. પછી એવા છોકરાઓને લાવવાના, આડેધડ નહીં, નો ઇલેક્શન એટ ઓલ. અમારે પેલા દિલ્હીના HKL ભગત, ઇલેક્શન પૂરું થાય એટલે તરત જ મહિનામાં જામી જાય કે આવતા ઇલેક્શનની શરૂઆત. દરેકને મળવાનું ચાલુ જ કર્યું. ઇલેક્શન પૂરું થાય એટલે તરત જ. એમ આપણે આ વખતે ચાલો, એક છોકરો બિચારો પ્રભુના માર્ગે ચાલશે. ટીવી ઘોર ખોદી રહ્યું છે, ફાકીમાં ઘોર ખોદી રહ્યા છે. હાયર સોસાયટી 99% ઓવર થઈ ગઈ છે. જો કે કોઈ વાંધો નથી. ભગવાને સ્વર્ગના એરિયા કરતા જમપુરીનો એરિયા બહુ મોટો રાખ્યો છે. પ્રભુને કોઈ છેતરી શકે એમ નથી. સ્વર્ગના, સાચું કહું છું, પાછું આ તમે સાચું માનજો, સ્વર્ગના એરિયા કરતા યમપુરીનો એરિયા, ઓ પ્રભુ તો અંતર્યામી સર્વજ્ઞ છે કે આમાં પડનારા બધા ઘણા હોય. સ્પેશિયલ સર્જન. ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી, જન્મશે નહીં.
એટલે આપણે બધાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ભોગ યાત્રા આજ્ઞાઓ આપણું એક ડેસ્ટિનેશન બને અને એમાં હું કેવી રીતે સર્વોપરી નિમિત્ત થઉં અને મારે કેવું જીવન જીવવું જોઈએ કે જેથી મારા હાડકાના ચામડા આ કામમાં આવે, આ કોથળીનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કામમાં લેવાનો છે. અને જેટલું કામમાં લેશો એટલું તમે જય સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મના શરીર બંધાશે. ભૂલકું બનીને દોડવું જ છે, દોડવું જ છે, દોડવું જ છે. એકદમ નવા જ આવેલા છોકરાને ભૂલકું શું સમજાવું? એના કરતા ટ્રેનિંગ લઈને આવ્યા હોય તો આપણે કઈક દાખલો કર્યો હોય તો રિઝલ્ટ આવે. એટલા છોકરા ભૂખ્યા છે. એક છોકરાને પ્રેમ નથી મળતો, 2 છોકરા ભૂખ નથી મળતી, 3 સારો મિત્ર નથી મળતો, 4 બેકારી છે, 5 છેવટે વ્યસનો જતા રહે છે, 6 દુખી તો જમાત છે જ. એ ટાબુરિયા હાથ જો કોઈ હાથ પકડનારની રાહ જોઈને, જેમ દેશ કોઈ નેતાની રાહ જોઈને બેઠો છે, એમ આજનો યુવા સમાજ એવા કોઈ હાથ પકડનાર નૈતિક ભક્તિ પ્રધાન એવા કોઈ મરદ માણસની હાથ પકડવા માટે આખો સમાજ તૈયાર છે. એમાંથી તમે બધા જો તૈયાર થઈ જતા હોય તો મને કેટલો આરામ મળે. એ બીજી વાત. તમે કહો આરામ કરો, મારા બેટા બધા જ મને કહે છે આરામ કરો, પણ મને કોઈ એમ પૂછવા હોય તમારા પ્રોબ્લેમ અમે થોડા રસરૂપ થઈ શકીએ એમ છીએ, થઈ ગયો. અને 300 ખાલી 300 યુવકો પ્રમુખો બધા બધા એક રુચિથી ધારે કે હવે એક જ ધ્યેય, એક જ અભિપ્સા, એક જ અભિગમ, એક જ જીવન, એક જ અંતિમ અવસ્થા એમ માનીને મંડી પડે તો એક જ સાધના. કોઈ એમ માનતા હોય પ્રાદેશિક પ્રમુખ અમારા મોટા ભાઈ જેવા કે મને તો બોલતા નથી આવડતું, તો ખાલી રુચિ રાખીને કેસેટો સાંભળશે તો મોટા ભાઈ જેવા બોલતા થઈ જશે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આવતી સાલ આપણે આવી રીતનું એક પ્લાનિંગ છે, આવી રીતની શિબિર 3 શિબિરો તમારા પ્રદેશમાં થવી જોઈએ. નાની કરો, જેવી શક્તિ. રોટલા છાસ જ ખબર, રોટલા અને ચણા જ આપી દેવાના, બહુ ચિંતા ખર્ચા જ નહીં કરવાના. અને ટાબુરિયાને રાજી કરી દેવાય, રોટલા રીંગણનો ઓરો આપી દેવું, કોલ્ડ ડ્રિંક જય સ્વામિનારાયણ. તો લાડવાની પડી ના હોય, કોલ્ડ ડ્રિંક આપો એટલે ખોટું શીખી લેવાનું. આ જે યોજનાઓ કરીએ છીએ મારા માટે કરું છું, હું તો આ યોજનાઓ કરત જ નહીં. તમને ખબર જ છે કે ધરતી પર હું કોઈની દાઢીમાં હાથ ના કરું. તમારી ક્યાંથી કરું? મારા સ્વભાવ પ્રમાણે ભૂખે મરી જવું સારું, રોડવાની જોડે દોસ્તી નહીં કરવાની અને રોડવાની આગળ હાથ નહીં લાંબો કરવાનો. અને છતાં ફટાકડાની સેવા કે નોટોની અથવા બીજું કોઈ આયોજન જે કાંઈ મુકાય તે, એ સેવા પાછળની મોટા મોટી બીજી ભાવના એ છે કે દરેક યુવકોને કામ સેવા જોઈએ. તો એ દોડશે તો એના ઇન્દ્રિયો અંતકરણ એટલા તો પ્રભુ માન્ય બનશે, એના વિચારો તો એટલા પ્રભુ માન્ય બનશે, એ પ્લાનિંગ કરશે તો એટલું તો મન પ્રભુ માન્ય બનશે, એનો આત્મા એટલી પ્રભુત્વ સેવા નોંધી લેશે. મારો એક મિત્ર હોય તો 5 મિત્રના દોડાઈએ તો તમને એ પુણ્ય તો મળવાનું છે જ. બાકી તમે રખે ભૂલતા કે હું ફટાકડાનું આયોજન કરું. જ્યાં છે ત્યાંથી આગળ જવા માટે અને તમારા થકી બીજા મુક્તોની સેવા થાય અને યુવકોની સેવા થાય, 3 વસ્તુની ભાવના સાથે આ બધા આયોજનો મૂકીએ છીએ. બાકી અત્યાર સુધી મૂકી નથી અને આ એક મોટું આયોજન લઈને બેઠા છે. હોય પ્રીતિ નેચરલ છે, એમાં કોઈ ના નથી, પણ આપણે આટલું પાકું કરવું છે કે યુવા સમાજ એક ધન છે. બાપાનું એ ઇન્ટરનલ આર્ડન્ટ એની અંતરની આજ્ઞા છે. એમાં આપણે જેટલું ધારીએ તેટલું મદદરૂપ થઈ શકાય. આજના શુભ મંગલકારી દિવસ
ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન મહાવીર. આપણે અર્જુન જેવા નથી થવાનું. એને મહારાજને 21 પ્રશ્ન પૂછ્યા ભગવાન કિશનને. કેટલા? આ તમારો ગીતા તો વિષય નહીં, તમે ગીતા વાંચો તો ઊંઘી જાઓ. ભગવાન કિશનને પેલું મગતરું કહેવાય. અર્જુન એટલે શું? ભીષ્મની ફૂગ આગળ પહેલા જ બાને પૂરો થઈ જાય. તો એ પાછું ભગવાન કિશનને પ્રશ્ન પૂછે. 21 પ્રશ્ન તો એવા ઓકવર્ડ પૂછ્યા. ધન્ય હો ભગવાન કિશનની ધીરજ ને. મહારાજ આમ કર્યું તો આમ થાય, આમ કર્યું તો આમ થાય, આનું શું, આ શા માટે કરવું જોઈએ, આ પાપ ન લાગે, આ નરકમાં ન જવાય, આ તારો બાપો નરકમાંથી આવ્યો છે. સ્વર્ગ ને નરકની મોટી વાતો કરનાર હું જ નહીં પડતી. આ જુદો છે નરકથી પરનો. ગીતા મને એટલી બધી ગમે છે ભગવાન કિશનની ધીરજ અને અર્જુન તરફની ભક્ત વત્સલતા. અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી. એટલું ડાયનેમિક અવતાર. અને ભગતનો જ પક્ષ રાખ્યો, ભગતનો જ. લાયક નહોતો અર્જુન, છતાં લાયક બનાવ્યો અને છતાં પક્ષ રાખીને આસુરી સંપત્તિનો નાશ કરી દીધો. તો મેં એનો ગુણ શું લીધો કે એક વ્યક્તિ જો આટલી જ એક દેશદાજ માટે, દેશભક્તિ માટે એટલો થરો સ્ટડી કર્યો, 1.5 દિવસ 1.5 વર્ષ સુધી લાઇબ્રેરીમાંથી બહાર નથી નીકળ્યો અને 4.5 વર્ષ સુધી એને કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ એને ફેક્ટ ભેગી કરી અને ફેક્ટ સાથે જે દેશમાં મૂકી રહ્યો છે. તો જો એને 4.5 વર્ષનો એટલો કઠોર પુરુષાર્થ કર્યો, તો આપણે પોતાની જાતને તૈયાર કરવા માટે, એક યુવા સમાજને તૈયાર કરવા માટે આપણે બી કેટલો કઠોર પરિશ્રમ કરવો જોઈએ. There is no substitute without hard working. પરિશ્રમ મસ્ટ. બહુ સજા કરે છે. ખાઈને સુઈ જવાના દિવસો વયા ગયા. તમે બધા બેઠા છો તો ભગવાન સ્વામિનારાયણની આખી ધન્ય હો અક્ષરપ્રધાન સંસ્થાના એ સંતોને આટલું બધું સાહિત્ય આપે છે આપણને વાંચવા માટે નવરાશ નથી. પ્રકાશ એટલું બધું ફાઇન નીકળે છે. આદરજીવન સ્વામી એવા જુદા જુદા ફાઇન પ્રસંગો લાવે છે. મેં નથી સાંભળ્યા એવા પ્રસંગો એને લખ્યા. ગુણાતીતનો એક ટોપ લખ્યો, ભગવાન સ્વામિનારાયણનો ટોપ. આપણે વિચારીએ, આપણી પાસે આટલું બધું વાંચવાનું છે, તો હું તો ઘણી વખત વિચાર કરું કે આ લોકો કેમ નવરા રહેતા છે. અને યુવાનીમાં તો ઊંઘ હોઈ શકે નહીં. ઊંઘને આવવું હોય તો 2-5 વર્ષ પછી આવે. શું ઉતાવળ છે? ઊંઘ માટે થોડા જન્મ્યા છે. અને તમે સ્વાધ્યાયી બનશો અથવા તમે ભજનિક બનશો અથવા તમે ભગવાન માન્ય જીવન જીવવા માટે રત્નાસ્વામી વાતો આખું સાહિત્ય વાંચશો, તો ઊંઘ કે તમને કબજિયાત નહીં કરી શકાય. એ જવાબદારી ભગવાનની છે. તમારે તાગડથી ના કરવા હોય તો કબજિયાત કરે, એ તો વ્યવહારિક વાત છે. ત્યાં એ શરીરને પછી આયુર્વેદિક નો કાયદો નહીં લાગુ પડે. તમારો આત્મા જો સજાગ બને, એક વ્યક્તિ જો રાષ્ટ્ર અમારે જો સજાગ થઈ શકતી હોય અને આટલો દાખલો કરતી હોય, તમે જો સ્વામીને વાતો વતનાથ વાંચવા માટે તમને ટાઈમ ન હોય, એટલે તમારી જાતને વિચારો કે તમે ક્યાં છો. તમને તમારી જાત પર નફરત આવવી જોઈએ, તમારી આરસના પાપે કરીને. તમને જરાય ભાન નથી. તમારી એક મિનિટ બગડવી ના જોઈએ, એ તમને હું જ પડવી જોઈએ. તો આજના શુભ મંગળ દોડ થઈ ગયો. સ્વામિનારાયણ હું બહુ દિલથી માનું છું, ખવડાવે ક્યારેય ખૂટે નહીં. ક્યારેય. જેનું દિલ ખાડા ડાલડા જેવું હોય, એની ઘેર અબજો રૂપિયા પડ્યા હોય તો અશાંતિ જ છે. શાંતિને પ્રગટાવી હોય પણ ખારા પાઠ છે અંદર, ખારો પાઠ ક્યાંથી ભગવાન અંદર નાખે. ખારા પાઠના શીર એટલા જ બધા ઉપરાશ આપણી થર જામતા જ જાય છે, જામતા જ જાય છે. તો આજે અડદિયા ખવડાવવાના છે. શાંતિથી જમજો.
દરેક મનની વારનાને તૃપ્ત કરે છે. ઠાકોરજીને જમાડવાના છે. ઇન્દ્રિય બાજુ રાખીને બુદ્ધ બાજુમાં રાખીને, હે મહારાજ હવે જમો કરીને જેટલી થાય એટલી સુધી કરીને નામ લેતા લેતા જમાડવાના છે. મનને ન જમાડીશ. દરેક મનને જમાડે, દરેક મનને રાજી કરે. એની તો આ કોનમાં કેમ છે? હું તો આટલી કથા જ ન કરવી પડે. પ્રથમ સોળના અઢારનો ખ્યાલ આવી આટલી ગોષ્ઠી કરવાની કોઈ જરૂર જ ન હોય. તો આજના શુભ મંગલકારી દિવસે મહારાજના સ્વામી ગુણાતીત પુરુષોના ચરણોમાં એટલી જ પ્રાર્થના. યુવા સમાજ માટે, મંદિરના ગ્રેનાઇટ માટે, બીજી કોઈ સેવાઓ જે આવે તે માટે, ખૂબ ખૂબ દાખલો કરવા માટે, ખૂબ ખૂબ સાચી સમજણ પ્રાપ્ત થાય તે માટે, તત્પરતા માટે ભગવાન અને ગુણાતીત પુરુષો ખૂબ ખૂબ એ જ પ્રાર્થના છે.